શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આ એક સદીઓ જૂનો કોયડો છે જેણે ફિલસૂફી અને વિજ્ઞાન બંનેને લાંબા સમય સુધી મૂંઝવણમાં રાખ્યા હતા। પરંતુ આજના સમયમાં આધુનિક ઉત્ક્રાંતિ વિજ્ઞાન ઇવોલ્યુશનરી બાયોલોજી પાસે આનો સ્પષ્ટ અને તાર્કિક જવાબ છે। જો આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો પહેલા ઈંડું આવ્યું અને પછી મરઘી। આ રસપ્રદ પ્રશ્નનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે આપણે ઉત્ક્રાંતિના ઇતિહાસ અને જૈવિક પ્રક્રિયાઓને સમજવી પડશે। ઉત્ક્રાંતિનો સિદ્ધાંત અને પ્રજાતિનું નિર્માણ। ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંત મુજબ કોઈપણ સજીવ અચાનક પૃથ્વી પર પ્રગટ થતો નથી। સજીવોમાં હજારો વર્ષો સુધી ધીમે ધીમે જૈવિક ફેરફારો મ્યુટેશન્સ આવતા રહે છે, જેને કારણે નવી પ્રજાતિઓ જન્મે છે। મરઘીના કિસ્સામાં પણ આવું જ કંઈક થયું હશે। સેંકડો વર્ષો પહેલા મરઘી જેવું દેખાતું એક પક્ષી હતું, જેને આપણે પ્રોટો ચિકન કહી શકીએ। આ પક્ષી સંપૂર્ણપણે મરઘી નહોતું, પરંતુ તેના જેવું જ હતું। જ્યારે આ પ્રોટો ચિકન માદાએ ઈંડું મૂક્યું, ત્યારે નર પ્રોટો ચિકન ના શુક્રાણુ અને માદાના અંડકોશના મિલન સમયે એક નાનકડું જીનેટિક મ્યુટેશન થયું। આ પરિવર્તનને કારણે તે ઈંડાની અંદર જે જીવ વિકસ્યો, તે તેના માતા પિતા કરતાં થોડો અલગ હતો। આ નાનકડો તફાવત જ તેને મરઘી ગેલસ ડોમેસ્ટિકસ બનાવે છે। આમ, જે ઈંડું મૂકવામાં આવ્યું હતું તે પ્રોટો ચિકન દ્વારા હતું, પણ તેમાંથી જે બહાર આવ્યું તે પૃથ્વી પરની પહેલી મરઘી હતી। તેથી તકનીકી રીતે ઈંડું પહેલા આવ્યું। ઈંડાનો પ્રાચીન ઇતિહાસ। જો આપણે માત્ર મરઘીના ઈંડાની વાત ન કરીએ અને સામાન્ય રીતે ઈંડાની વાત કરીએ, તો વિજ્ઞાન કહે છે કે ઈંડા તો મરઘીઓ અસ્તિત્વમાં આવી તેના લાખો વર્ષો પહેલાથી પૃથ્વી પર હતા। ડાયનાસોર અને અન્ય સરીસૃપો રેપ્ટાઇલ્સ મરઘીઓના આગમનના કરોડો વર્ષો પહેલા સખત કવચવાળા ઈંડા મૂકતા હતા। પક્ષીઓ પોતે ડાયનાસોરના વંશજ માનવામાં આવે છે। તેથી જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ ઈંડું એક એવી પ્રજનન પદ્ધતિ છે જે પક્ષીઓના ઉદ્ભવ પહેલાની છે। પ્રોટીનનો તર્ક OV-17 પ્રોટીન। વર્ષો પહેલા બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક સંશોધન કર્યું હતું જેમાં તેમણે જોયું કે મરઘીના ઈંડાનું કવચ બનવા માટે ઓવકલાઇડન 17 OV-17 નામનું પ્રોટીન અત્યંત આવશ્યક છે। આ પ્રોટીન માત્ર મરઘીના ગર્ભાશયમાં જ જોવા મળે છે। આ શોધ બાદ એવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે જો આ પ્રોટીન માત્ર મરઘીમાં જ હોય, તો મરઘી વગર ઈંડું બની જ ન શકે। એટલે કે પહેલા મરઘી આવી હોવી જોઈએ। પરંતુ ઉત્ક્રાંતિના નિષ્ણાતો આ તર્કને નકારે છે। તેમનું કહેવું છે કે OV-17 પ્રોટીન કદાચ અગાઉના પક્ષીઓમાં પણ કોઈક સ્વરૂપે હાજર હોઈ શકે છે જે સમય જતાં વિકસિત થયું હોય। વિજ્ઞાનમાં વ્યક્તિગત સજીવના સ્તર પર નહીં, પણ પ્રજાતિ સ્પીશીઝના સ્તર પર વિચાર કરવામાં આવે છે। ફિલોસોફિકલ દ્રષ્ટિકોણ। ફિલસૂફીની રીતે જોઈએ તો આ પ્રશ્ન કારણ અને અસર કોઝ એન્ડ ઇફેક્ટ ના ચક્રને દર્શાવે છે। એરિસ્ટોટલ જેવા પ્રાચીન દાર્શનિકો માનતા હતા કે આ એક અનંત ચક્ર છે, જેનો કોઈ આદિ કે અંત નથી। જો કે આધુનિક વિજ્ઞાન હવે આ તર્કને બાજુ પર મૂકીને પુરાવા પર ભાર મૂકે છે। નિષ્કર્ષ। ટૂંકમાં કહીએ તો બે પક્ષીઓ જે લગભગ મરઘી જેવા હતા, તેમના પ્રજનનથી જે ઈંડું બન્યું તેમાં થયેલા જીનેટિક ફેરફારને કારણે પ્રથમ વાસ્તવિક મરઘી જન્મી। જે રીતે રાત્રિ અને દિવસ વચ્ચે સંધ્યાકાળ હોય છે, તેમ પ્રોટો ચિકન અને મરઘી વચ્ચેનો તફાવત તે પ્રથમ ઈંડું હતું। તેથી વૈજ્ઞાનિક સત્ય એ છે કે ઈંડું પહેલા આવ્યું।